નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી પત્રિકા કાંડની અંદર ડીજીપી દ્વારા નિર્લિપ્ત રાયને ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું હતું અને હવે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે તેના વડા ત્યાં પહોંચી ચૂક્યા છે. અત્યારે અમરેલી તેઓ પહોંચ્યા હતા અને ત્યાં આગળ હવે ઇન્વેસ્ટિગેશન થશે. પાયલ ગોટી પણ ત્યાં પહોંચ્યા છે. આપણી સાથે પરેશ ધાનાની અત્યારે જોડાઈ ગયા છે. એવું લાગે છે, આશા છે તમને કે જે રાજનેતાઓ આની પાછળ છે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે? ગોપીબેન, દુઃખ થાય છે. આ ગુજરાતની પહેલી ઘટના નથી. આ પહેલા પણ એ નલિયાની નિર્ભયા હોય, પાટણની પીડિતા હોય, કેટલી દીકરીઓ ની ક્યાંય લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનને ઠેસ પહોંચી. સરકાર હંમેશા નાત જાત અને ભાત વચ્ચે સમાજને વેચી અને જવાબદેહીથી બચતી આવી છે. શું ગુજરાતનો દરેક વ્યક્તિ, ચાહે એ દલિત હોય, પછાત હોય, આદિવાસી હોય, લઘુમતી હોય કે પાટીદાર, શું આ નાત જાતના ભાતના વાડા તોડીને આપણે ગુજરાતની દીકરીઓની સલામતી માટે એક નહીં થઈ શકીએ? થવું પડશે. રખે ને ચૂક કરીને તો હું બે દીકરીનો બાપ છું. કદાચ કાલે મારી દીકરીનો પણ વરઘોડો નીકળશે અને કાલ તમારી દીકરીનો પણ વરઘોડો નીકળશે. આને રોકવા હશે તો ચાલો આપણે સાથે મળી અને આ નાત જાત ભાતના વાડાથી ઉપર ઉઠી ગુજરાતની કોઈ પણ દીકરી સામે કાયદાની વિરુદ્ધ આંગળી ન ઉઠે એનો સંદેશો પાઠવવા માટે આપણે આ એક પીડિત પાયલને ન્યાય અપાવીએ. અને મને વિશ્વાસ છે કે માનની નિર્લિપ્ત રાય અમરેલીના એસપી તરીકે ખૂબ સરાહની કામગીરી કરી છે. એ નીડર પણ છે, બાહોશ પણ છે અને ઈમાનદાર પણ છે. એને જે પ્રતિષ્ઠા કેળવી છે, આ કેસમાં નિષ્પક્ષ તપાસથી એની પ્રતિષ્ઠામાં વધારો થાય એવી હું અપેક્ષા રાખું છું. ભવિષ્યમાં જ્યારે પણ કોઈ નિર્દોષ લોકોની સામે અત્યાચાર થાય તો એ અત્યાચારનું પુનરાવર્તન રોકવા માટે આ પીડિત પાયલનો કેસ એ માઇલસ્ટોન બને એવી અપેક્ષા રાખું. કારણ કે સાથે સાથે દિલીપ સાંઘાણીએ તો પાયલને નોકરી આપવાની વાત કરી. પછી જ્યારે પાયલ મળવા ગઈ ત્યારે એવું કીધું કે જે રીતે સહકારી ક્ષેત્રની અંદર એમના ક્રાઇટેરિયા સેટ થતા હશે એ પ્રમાણે કરીશું. એટલે ક્યાંક ને ક્યાંક બીજેપી આખા મામલાને બચાવમાં આવેલી છે, પોતાના બચાવમાં, કે નોકરીના નામે કદાચ આ મામલો શાંત થઈ જાય? બેન, એક ગરીબ મધ્યમ વર્ગીય પરિવારની દીકરી, જેના પિતા ગામની અંદર લોટ દળવાની ઘંટી ચલાવી અને ગુજરાન કરી રહ્યા છે. ઘરમાં ટેકો આપવા માટે એક ભણેલ ગણેલ દીકરી નજીવ્યા પગારે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનની કચેરીમાં ખાનગી નોકરી કરી રહી છે. આ દીકરીને જો કાયમી નોકરી મળશે તો મને એનો સૌથી વધુ આનંદ થશે. લટકતી તલવારે નોકરીની વ્યવસ્થાથી ક્યાંય ગુજરાતનું યુવાધન એના સ્વાભિમાનને ગીરવે મૂકતું હોય એવી સ્થિતિ એ ખાનગી કચેરીઓ હોય કે સરકારી કચેરીઓમાં ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાના ગંભીર પરિણામો આપણે સૌ જોઈ રહ્યા છે. એ વ્યવસ્થાને રોકવા માટે અલગથી ચર્ચા કરશું. મારી આપના મારફત ગુજરાતને વિનંતી છે કે આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી. આ લડાઈ પોલીસ વિરુદ્ધ ની લડાઈ નથી. આ લડાઈ નેતાઓની આંગળીએ નાચી અને કાયદો જાણતા હોવા છતાં કાયદાનો ભંગ કરનારા એ તમામ અધિકારી હોય, એ તમામ કર્મચારી હોય, એને એક સંદેશ છે કે રૂક જાઓ. તમે સંવિધાનના સોગંદ ખાધા છે, તમે સંવિધાનને વફાદાર રહ્યો. સત્તાઓ બદલતી રહેશે, ચહેરાઓ બદલતા રહેશે, પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. એ પૂજ્ય ગાંધીના સંસ્કારથી, પૂજ્ય સરદારના સ્વાભિમાનથી અને પૂજ્ય બાબા સાહેબના સંવિધાનથી ચાલે એવી વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટેનો પ્રયાસ છે અને સમગ્ર ગુજરાત એને સમર્થન આપશે એવો મને વિશ્વાસ છે. દૂધનું દૂધ, પાણીનું પાણી થશે. અને જેની નેતાઓની આંગળીએ નાચી, જે અધિકારીઓએ સૂચના આપી, જે કર્મચારીઓ પાસે કાયદા વિરુદ્ધનું કામ કરાયું છે,
ત્યારે મને લાગે છે કે સડો ઉપરથી છે, નીચેથી નહીં. જ્યારે જવાબદેહી નક્કી કરવાની આવી તો નિર્દોષ માછલીઓને મારી અને મગરમચ્છોની ચામડી બચાવવાનો નિરર્થક પ્રયાસ થયો છે. એને રૂક જાવ કહેવાનો સમય પાક્યો છે. કેટલાય બુટલેગરો, કેટલાય લુખાઓ, કેટલાય ખનન માફિયાઓ, કેટલાય વ્યાંજકવાદીઓ, કેટલાય ભૂમાફિયાઓ, કેટલાય ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના ભવિષ્યને ગમરોળી રહ્યા છે. તમે એના વરઘોડા નથી કાઢતા. ડ્રગ્સ પકડાય છે, વેચવા વાળા નથી પકડાતા. દારૂ પકડાય છે, એના વેચવા વાળા નથી પકડાતા. કેટલાય વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ગળાફાંસો ખાઈ જાય છે, એ ગુનેગારો નથી પકડાતા. ગામે ગામ દારૂની હાટડીઓ ખોલાય છે. પીવા વાળાને પકડો છો, વેચવા વાળા નથી પકડાતા, એના વરઘોડા નથી નીકળતા. તમે નિર્દોષ લોકોની આબરૂનું જાહેરમાં નીલામ કરી વરઘોડાના ભાષણ કરનારા લોકો ખુદ પણ આ કેસમાં ગુનેગાર છો. મારે વાતને દોહરાવવી નથી. માફ કરજો, આ એક દીકરીના ન્યાયની લડાઈ છે. દીકરીને ન્યાય માટે ટટળાવશો ને તો ગુજરાત તમને માફ નહીં કરે. આજે સત્તામાં બેઠેલા લોકો આ દીકરીને 27 તારીખે રાત્રે 12 વાગે ઉઠાવી ગયા, 28 તારીખે 5 વાગ્યા સુધી બિનઅધિકૃત ગોંધી રાખી, 28એ 5 વાગે ફરિયાદ દાખલ થાય છે અને 29 તારીખે રવિવારે મેજિસ્ટ્રેટ સાહેબના ઘરે હાજર કરે એ પહેલા અમારા ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિ, નાયબ મુખ્ય દંડક, એના પડોશી અને રાજ્યના ગૃહમંત્રી ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને અમરેલી આવી જાય છે. મહારાજ મુનિ સાહેબના દર્શન કરવાના બહાને અમરેલીના એસપી ને સાથે લઈને કાનમાં આવી કઈ સૂચના આપી કે 29 તારીખે રાત્રે જ એ બધા જ શંકાસ્પદ આરોપીઓ એને ઢોર માર મારવાની શરૂઆત થાય છે. ગુનેગાર તો બેન ગુનેગાર હોય છે. એનું પદ એ પ્રજાએ આપેલું પદ છે. પદનું સન્માન થવું જોઈએ. જે સત્તા મળી છે એ સત્તાનો પ્રજાની સુખાકારી માટે ઉપયોગ થવો જોઈએ. આ સત્તાનો દુરુપયોગ કરનારા કોઈ પણ હશે તો એવા ચમરબંધીને રૂક જાવ કહેવા માટે હવે ગુજરાત જાગી રહ્યું છે. પણ પરેશભાઈ, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે હવે ફાઇનલી તમને એવું લાગી રહ્યું છે કે આખી પ્રોસેસ જે છે એ પ્રોસેસની અંદર નિર્લિપ્ત રાય આવ્યા છે એટલે ક્યાંક એક ન્યાય માટેની આશા છે અને દીકરીને ખરેખર ન્યાય મળશે, અને જો ન મળ્યો તો પછી આગળ તમારા લોકોની રણનીતિ શું? ગોપીબેન, સંવિધાનથી ચાલતા દેશમાં બધાને માટે ન્યાય સમાન છે. એ દીકરીએ ક્યાંય સામાજિક આગેવાનો પાસે વેદના વ્યક્ત કરી અને મદદની વિનંતી કરી હતી. સમગ્ર ગુજરાતના લોકોએ એની પીડા, એની વેદનાને વાચા આપવા નું નેતૃત્વ લીધું. એ દીકરીએ અમરેલી એસપી ને પત્ર લખી રૂબરૂ જઈ અને જે સવાલો મૂક્યા છે એ અંગે સ્થાનિક પોલીસ તંત્રએ યોગ્ય કાર્યવાહી ન કરી. એ દીકરી રાજ્ય પોલીસ વડા પાસે જઈને પણ લેખિત સ્વરૂપે ફરિયાદના રૂપમાં અરજી દઈને આવી છે. અને એ જ ડીજીપી સામે દીકરીએ જે ફરિયાદ કરી છે એ ફરિયાદ ના તથ્યોને ચકાસવા માટે એમના માર્ગદર્શન તળે આ કેસની અંદર માનની નિર્લિપ્ત રાય તપાસ કરવા જ અમરેલીના આંગણે આવ્યા છે. અમરેલી એને આવકારે છે. અમરેલી એની પાસે ન્યાયની અપેક્ષા રાખે છે અને સમગ્ર ગુજરાત આ કેસમાં જે કોઈ જવાબદાર હોય કોની સૂચનાથી ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો, શું કામે દાખલ કરવામાં આવ્યો, પત્ર સાચો હતો કે ખોટો, એની FSL થઈ છે કે કેમ, અને થઈ તો એનો રિપોર્ટ હજુ કેમ પ્રસિદ્ધ નથી થયો, એમાં સહી કોની હતી, હેન્ડરાઇટિંગ એક્સપર્ટે એમાં ઓપિનિયન આપ્યો છે કે નહીં, એ સત્ય જાણવાનો ગુજરાતને અધિકાર છે. અને જો પત્ર સાચો હોય તો પછી આ નકલી ફરિયાદ કરાવનારા કોણ હતા, શું કામે હતા, એ પત્રની અંદર એવા તે ક્યાં આરોપો લગાવવામાં આવ્યા કે જેનું ખંડન કરતા ડરનારા લોકોએ પત્રને જ નકલી સાબિત કરવાનો પ્રયાસ કર્યો. અને નકલી ફરિયાદમાં જે લોકોને શંકાસ્પદ આરોપી તરીકે પકડ્યા છે
હું બધા જ ભાજપ વાળા છે અંદરો અંદર કુસ્તી કરે, મને કે ગુજરાતની એમાં કાંઈ વાંધો ન હોય, પણ એક નિર્દોષ દીકરી નજીવી રકમે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનને ત્યાં નોકરી કરતી હતી. એમણે એ સ્વીકાર્યું કે ભાઈ પત્ર મેં ટાઈપ કર્યો છે, મેં પોસ્ટ કરી છે, એ મારી ફરજનો હિસ્સો છે. મારા અન્નદાતા જેને ત્યાં નોકરી કરું છું એની સૂચનાથી કરી છે. આ જાણવા છતાં કોના ઈશારે એક નિર્દોષ દીકરીને આરોપી બનાવવામાં આવે, નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને એનું રિમાન્ડ લેવામાં આવે, એની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે, એને પોલીસ સ્ટેશનમાં પટ્ટે પીટવામાં આવે, અને જ્યારે ગુજરાત જાગ્યું ત્યારે એ જ તપાસનીશ અધિકારીઓ નામદાર કોર્ટમાં જઈને ફરી પાછો CRPC 169 કે BNSA 189 નીચે રિપોર્ટ એફિડેવિટ રજૂ કરે કે આ દીકરી ગુનેગાર નથી, એની પાસેથી કોઈ પુરાવાઓ રજૂ થયા નથી. જેમણે આરોપી બનાવી હતી એ જ તપાસનીશ અધિકારીઓએ આ દીકરીને નામદાર કોર્ટ સામે એફિડેવિટ કરીને નિર્દોષ જાહેર કરી દીધી છે. ત્યારે સવાલ એ થાય છે કે એક નિર્દોષ દીકરી આ અત્યાચારનો ભોગ શું કામે બની, કોણે બનાવી અને કોના ઈશારે બનાવી, જે કોઈ જવાબદાર હોય એ લોકો સામે પગલા ભરવા. બિલકુલ પરેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ગોપીબેન, આપનો અને નિર્ભય ન્યૂઝનો હૃદયથી આભાર.